જેવી રીતે દિલ્હીની મહાન જનતા શરાબ ઘોટાલાના આરોપી અને સરમુખત્યાર શાહ અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં શાસન કરવા માટે 2 વાર આશીર્વાદ આપ્યા હતા, પણ કેજરીવાલ ફક્ત અને ફક્ત ફાંકા ફૌજદારી કરીને સોશિયલ મીડિયામાં નેરેટિવ સેટ કરીને શાસન કર્યા હતા. દિલ્હીની જનતા વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને હરાવી દીધા અને આજે પણ પેટા ચૂંટણીમાં કેજરીવાલને 25% નંબર આપીને 12માં 3 સીટ આપ્યા છે. એવી રીતે 2027ની ચૂંટણીમાં ગુજરાતની મહાન જનતા ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલને વિસાવદરથી અને કટકી બાદ ચેતર વસાવાને ડેડિયાપાડાથી હરાવીને ઘેર ભેગા કરી દેશે. ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલને એ કહેવા માંગુ છું કે જેવી રીતે 2022માં ચાંદની મહલ વોર્ડથી આમ આદમી પાર્ટી 17,134 મતોથી વિજય થયા હતા અને 2025માં ચાંદની મહલ વોર્ડથી આમ આદમી પાર્ટીના કરારી હાર થયા છે, એવી રીતે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલને 2025ની પેટા ચૂંટણીમાં 17,000 મત મળ્યા છે. મને લાગે છે કે 2027ની ચૂંટણીમાં ગુજરાતની જનતા એટલે વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને ફેંકી દેશે અને ત્યાંથી ગોપાલની હાર થઈ જશે. જેવી રીતે દિલ્હીના ચાંદની મહેલ વોર્ડમાં 2022માં આમ આદમી પાર્ટીને 17,134 મતોથી વિજય મળ્યા હતા અને 2025ના પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 21,800 મતોની ઘટાડા થયા છે. મને લાગે છે કે એવી રીતે વિસાવદર પેટા ચૂંટણીમાં જે ગોપાલ ઇટાલિયા જીત્યા છે 2025ની ચૂંટણીમાં આવી રીતે 22,000 મતોની ઘટાડા થઈ શકે છે અને ગોપાલ ચૂંટણી હારી શકે છે. ડિગ્રી ચોર ગોપાલ અને કટકી બાદ ચેતર વસાવાના આકા કેજરીવાલ વારંવાર એ કહેતા હતા કે દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને હરાવીને પસ્તાવી રહ્યા છે. પણ મિત્રો, આજે દિલ્હી મહાનગરપાલિકાના પેટા ચૂંટણીમાં 12માંથી ફક્ત 3 સીટ આમ આદમી પાર્ટીને આપ્યા છે, એટલે 25% માર્ક દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને આપ્યા છે. એનાથી એ કહી શકાય કે ડિગ્રી ચોર ગોપાલ અને કટકી બાદ ચેતરના આકા અરવિંદ કેજરીવાલ જે એ નેરેટિવ સોશિયલ મીડિયામાં રાખવા માંગતા હતા કે દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને હરાવીને પસ્તાવી રહ્યા છે, એ ખોટું નેરેટિવ હતા. દિલ્હીની જનતા ખરેખર શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલને હરાવીને બહુ ખુશ છે, પસ્તાવી નહીં રહ્યા છે. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અથવા કટકી બાદ ચૈતરના આકા શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ કેજરીવાલ સોશિયલ મીડિયામાં એ નેરેટિવ બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા કે દિલ્હીની જનતા ભાજપને ચૂંટીને પસ્તાવી રહ્યા છે. પણ
આજ જે દિલ્હીના મહાનગરપાલિકાના પેટા ચૂંટણીમાં 12 સીટમાં 7 સીટ ઉપર ભાજપ વિજય થયા છે, એનાથી એ કહી શકાય કે અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયામાં ખોટા નેરેટિવ બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. દિલ્હીની જનતા આજે 59% એટલે 59% નંબરથી ભાજપને પાસ કર્યા છે, તો દિલ્હીની જનતા પસ્તાવી નહીં રહ્યા છે. દિલ્હીના સ્થાનિક સ્વરાજ એટલે મહાનગરપાલિકાના પેટા ચૂંટણીમાં ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને કટકીબાજ ચેતર વસાવા ના આકા, શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ કેજરીવાલ ની શર્મનાક પરાજય થયા છે અને દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને 12માં 3 સીટ આપીને ફક્ત ને ફક્ત 25% નંબર આપીને આમ આદમી પાર્ટીને પરીક્ષામાં ફેલ કરી દીધા છે. દિલ્હીમાં આજે સ્થાનિક સ્વરાજ એટલે મહાનગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. એમાં 12 સીટમાં ફાંકા ફૌજદાર ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને કટકીબાજ ચેતર વસાવાના આકા અરવિંદ કેજરીવાલના અથાગ પ્રયાસ હોવા છતાં આમ આદમી પાર્ટીને ફક્ત 3 સીટ મળ્યા છે. એટલે કે આમ આદમી પાર્ટીને દિલ્હીની જનતા પાસ પણ નથી કર્યા, એટલે 12માં 5 સીટથી 3 સીટ 25% હોય છે અને અરવિંદ કેજરીવાલને 25% નંબર દિલ્હીની જનતા આપ્યા છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, 1 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં સ્થાનિક સ્વરાજ એટલે મહાનગરપાલિકાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. આજે 3 ડિસેમ્બરના રોજ પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. 12 સીટ માટે પેટા ચૂંટણીના આયોજન થયા હતા. એમાં ગોપાલ અને ચેતર વસાવાના જે આકા છે કેજરીવાલ, એમને ફક્ત 3 સીટ મળ્યા છે. 12માં 3 એટલે દિલ્હીની જનતા 25% નંબર આપ્યા છે. આપ્યા ને એટલે પાસ ને ફેલ થઈ ગયા. તો દોસ્તો, અહીંયા આગળ વધવાના પહેલા હું એક પંચ કહેવા માંગુ છું. દિલ્હીમાં આજે સ્થાનિક સ્વરાજ એટલે મહાનગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. એમાં 12 સીટમાં ફાંકા ફૌજદાર ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને કટકીબાજ ચેતર વસાવાના આકા અરવિંદ કેજરીવાલના અથાગ પ્રયાસ હોવા છતાં આમ આદમી પાર્ટીને ફક્ત 3 સીટ મળ્યા છે. એટલે કે આમ આદમી પાર્ટીને દિલ્હીની જનતા પાસ પણ નથી કર્યા, એટલે 12માં 5 સીટથી 3 સીટ 25% હોય છે અને અરવિંદ કેજરીવાલને 25% નંબર દિલ્હીની જનતા આપ્યા છે.
તો દોસ્તો આજના શીર્ષક છે, આજના ટાઇટલ કે દિલ્હી સ્થાનિક સ્વરાજ એમસીડીની પેટા ચૂંટણીમાં ગોપાલ અને ચૈતરના આકા કેજરીવાલનું શરમજનક પ્રદર્શન. તો મિત્રો આગળ વધવા પહેલાં અહીંયા એક પંચ તમે જોઈ લો, તેના પછી હું આગળ વધીશું. દિલ્હીના સ્થાનિક સ્વરાજ એટલે મહાનગરપાલિકાના પેટા ચૂંટણીમાં ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને કટકીબાજ ચૈતર વસાવા ના આકા, શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ કેજરીવાલ ની શર્મનાક પરાજય થયા છે અને દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને 12માં 3 સીટ આપીને ફક્ત ને ફક્ત 25% નંબર આપીને આમ આદમી પાર્ટીને પરીક્ષામાં ફેલ કરી દીધા છે. હવે દોસ્તો આગળ વધીએ અને જોઈએ કે 12માં કોને કેટલા સીટ મળ્યા છે. તો દિલ્હી એમસીડી પેટા ચૂંટણીના પરિણામ 2025 કુલ 12 સીટમાં ભાજપને 7, આમ આદમી પાર્ટીને 3, કોંગ્રેસને 1 અને એઆઈએફબી પાર્ટીને 1 સીટ મળ્યા છે. દોસ્તો આ પરિણામ 2 બાતો ઉપર પ્રકાશ ડાલે છે. પહેલા કે ગોપાલ ઇટાલિયાના આકા અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયામાં, કેમ કે આપિયાઓ સોશિયલ મીડિયામાં પણ ફાંકા ફૌજદારી કરે છે, ગ્રાઉન્ડ પર નથી. એ નેરેટિવ બનાવવાના પ્રયાસ કર્યા હતા કે દિલ્હીની જનતા દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ચૂંટીને પસ્તાવી રહ્યા છે. પણ દોસ્તો 12માં 7 એટલે આશરે 60% નંબરથી દિલ્હીની જનતા ભાજપને પાસ કર્યા છે. તો મને લાગે છે કે અત્યારે પણ દિલ્હીની જનતા પસ્તાવી નહીં રહ્યા છે, અથવા એ કહી શકાય કે દિલ્હીની જનતા આપને હરાવીને પસ્તાવી નહીં રહ્યા છે. તો દોસ્તો અહીંયા એક પંચ. ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અથવા કટકીબાજ ચૈતરના આકા, શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ કેજરીવાલ સોશિયલ મીડિયામાં એ નેરેટિવ બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા કે દિલ્હીની જનતા ભાજપને ચૂંટીને પસ્તાવી રહ્યા છે. પણ આજ જે દિલ્હીના મહાનગરપાલિકાના પેટા ચૂંટણીમાં 12 સીટમાં 7 સીટ ઉપર ભાજપ વિજય થયા છે, એનાથી એ કહી શકાય કે અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયામાં ખોટા નેરેટિવ બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. દિલ્હીની જનતા આજે 59% એટલે 59% નંબરથી ભાજપને પાસ કર્યા છે. તો દિલ્હીની જનતા પસ્તાવી નહીં રહ્યા છે. દોસ્તો કોંગ્રેસના પણ પુનર્જન્મ થયા છે. દિલ્હીમાં તમે જોઈ લો, કોંગ્રેસ 1 સીટ ઉપર વિજય થયા છે અને 1 સીટ કમ્યુનિસ્ટને
ડાબેરીને મળ્યા છે એઆઈએફબીને. તો એનાથી એ કહી શકાય કે દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને હરાવીને પસ્તાવી નહીં રહ્યા છે. મને તો લાગે છે કે ખુશ છે. તો દોસ્તો, અહીંયા એક પંચ, ફરીથી એ પંચ તમે જોઈ લો. ડિગ્રી ચોર ગોપાલ અને કટકી બાદ ચેતર વસાવાના આકા કેજરીવાલ વારંવાર એ કહેતા હતા કે દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને હરાવીને પસ્તાવી રહ્યા છે. પણ મિત્રો, આજે દિલ્હી મહાનગરપાલિકાના પેટા ચૂંટણીમાં 12માંથી ફક્ત 3 સીટ આમ આદમી પાર્ટીને આપ્યા છે. એટલે 25% માર્ક દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને આપ્યા છે. એનાથી એ કહી શકાય કે ડિગ્રી ચોર ગોપાલ અને કટકી બાદ ચેતરના આકા અરવિંદ કેજરીવાલ જે એ નેરેટિવ સોશિયલ મીડિયામાં રાખવા માંગતા હતા કે દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીને હરાવીને પસ્તાવી રહ્યા છે, એ ખોટું નેરેટિવ હતા. દિલ્હીની જનતા ખરેખર શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલને હરાવીને બહુ ખુશ છે, પસ્તાવી નહીં રહ્યા છે. હવે દોસ્તો, એક બહુ અગત્યની વાત છે. એક વોર્ડ છે દિલ્હીમાં મહાનગરપાલિકામાં, ચાંદની મહલ વોર્ડ. 2022ની ચૂંટણીમાં ચાંદની મહલ વોર્ડથી આલેમ મોહમ્મદ ઇકબાલ આમ આદમી પાર્ટીથી કોર્પોરેશનના ચૂંટણી લડ્યા હતા. 17,134 મતથી વિજય થયા હતા. આજે અહીંયા પેટા ચૂંટણીમાં મુદસ્સર ઉસ્માન એઆઈએફબી તરફથી 4,692 મતથી, અહીંયા 2025 છે, વિજય થયા છે. એટલે 3 વર્ષમાં ચાંદની મહલ વોર્ડમાં આમ આદમી પાર્ટીના મતમાં 21,000 આશરે 800 મતની ઘટાડા થયા છે. તમે જોઈ લો. તો દોસ્તો, અહીંયા તમે એક પંચ જોઈ શકો છો કે જેવી રીતે, ફરીથી કહું છું, તમે આ પંચ ધ્યાનથી સાંભળજો મિત્રો. જેવી રીતે દિલ્હીના ચાંદની મહલ વોર્ડમાં 2022માં આમ આદમી પાર્ટીને 17,134 મતોથી વિજય મળ્યા હતા અને 2025ના પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 21,800 મતોની ઘટાડા થયા છે. મને લાગે છે કે એવી રીતે વિસાવદર પેટા ચૂંટણીમાં જે ગોપાલ ઇટાલિયા જીત્યા છે, 2025ની ચૂંટણીમાં આવી રીતે 22,000 મતોની ઘટાડા થઈ શકે છે અને ગોપાલ ચૂંટણી હારી શકે છે. કેમ કે તમે અહીંયા જોઈ લો દોસ્તો, એઆઈએફબી, હું પહેલાથી કહી રહ્યા છું, જો ગુજરાતમાં એક લોકલ પાર્ટી, એક લોકલ પક્ષ મજબૂતીથી ઊભા થઈને ચૂંટણી લડે તો આમ આદમી પાર્ટી ક્યાં ફેંકાઈ જશે એની કલ્પના નહીં કરી શકે છે લોકો. એ હું એક રાજકીય વિશ્લેષક તરીકે કહી રહ્યા છું. પણ અહીંયા એક સ્થાનિક પક્ષના ઉદય જરૂરી છે. દોસ્તો, અહીંયા તમે એક પંચના રૂપે આને સાંભળો. હું
ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલને એ કહેવા માંગુ છું કે જેવી રીતે 2022માં દિલ્હી મહાનગરપાલિકામાં ચાંદની મહેલ વોર્ડમાં આમ આદમી પાર્ટીને 17,000 મતોથી વિજય મળ્યા હતા અને ચાંદની મહેલ વોર્ડમાં એક સ્થાનિક પક્ષ એઆઈએફબી ને ઊભા થતા આમ આદમી પાર્ટીના 21,000 મતોની ઘટાડા થયા છે। જો એવી રીતે ગુજરાતમાં એક સ્થાનિક પક્ષ ઊભા થઈ જાય તો આમ આદમી પાર્ટીને જે 2022માં 60 લાખ મત મળ્યા છે આમાં ઘટાડા થઈને 20 લાખ મત પર આમ આદમી પાર્ટી આવી જશે એ વિચાર કરવા માટે જરૂરી છે। મિત્રો હવે તમે જોઈ લો એક નવા ખેલાડી છે મુદસ્સર ઉસ્માન એ આમ આદમી પાર્ટીવાળાને 4,692 મતોથી પરાજિત કરી દીધા છે અને ગોપાલ તેમના આકા જોતા રહી ગયા। હવે દોસ્તો અહીંયા એક પંચ છે વિસાવદર ફરીથી કહું છું વિસાવદરની જનતા તરફથી હું ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલને એ કહેવા માંગુ છું કે જેવી રીતે 2022માં ચાંદની મહલ વોર્ડથી આમ આદમી પાર્ટી 17,134 મતોથી વિજય થયા હતા અને 2025માં ચાંદની મહલ વોર્ડથી આમ આદમી પાર્ટીના કરારી હાર થયા છે એવી રીતે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલને 2025ની પેટા ચૂંટણીમાં 17,000 મત મળ્યા છે। મને લાગે છે કે 2027ની ચૂંટણીમાં ગુજરાતની જનતા એટલે વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને ફેંકી દેશે અને ત્યાંથી ગોપાલની હાર થઈ જશે। હવે દોસ્તો તમે એક અંતિમ પંચ અને આના સાથે આ વિડીયો પૂરા તમે એક વખત જોઈ લો દોસ્તો કેવી રીતે ચહેરા ઉદાસ છે સરમુખત્યાર શાહને જનતા જેને માથા ઉપર લઈને દિલ્હીમાં 10 સાલ શાસન કરવા આપ્યા હતા ફક્ત ફાંકા ફૌજદારી દિલ્હીમાં કર્યા છે। તો મિત્રો અહીંયા તમે એક પંચના રૂપમાં આને સાંભળો। દિલ્હીની મહાન જનતા શરાબ ઘોટાલાના આરોપી અને સરમુખત્યાર શાહ ફરીથી કહું છું દોસ્તો તમે એકવાર સાંભળો જેવી રીતે દિલ્હીની મહાન જનતા શરાબ ઘોટાલાના આરોપી અને સરમુખત્યાર શાહ અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં શાસન કરવા માટે 2 વાર આશીર્વાદ આપ્યા હતા પણ કેજરીવાલ ફક્ત અને ફક્ત ફાંકા ફૌજદારી કરીને સોશિયલ મીડિયામાં નેરેટિવ સેટ કરીને શાસન કર્યા હતા। દિલ્હીની જનતા વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને હરાવી દીધા અને આજે પણ પેટા ચૂંટણીમાં કેજરીવાલને 25% નંબર આપીને 12માં 3 સીટ આપ્યા છે। એવી રીતે 2027ની ચૂંટણીમાં ગુજરાતની મહાન જનતા ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ને વિસાવદરથી અને કટકી વાત ચેતર વસાવાને ડેડિયાપાડાથી હરાવીને ઘેર ભેગા કરી દેશે આ મને ખાતરી છે। તો ચાલો મિત્રો મળીએ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।